આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો એ પરમ દૈવી અને રહસ્યમય છઠ્ઠો શ્લોક જોઈશું, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પ્રાગટ્ય અને દૈવી અવતારનું અદ્ભુત વિજ્ઞાન આપણી સામે પ્રગટ કરે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 5માં આપણે જોયું કે ભગવાને અર્જુનને બહુ મધુરતાથી સમજાવ્યું હતું કે મારા અને તારા અગાઉ અસંખ્ય જન્મો થઈ ચૂક્યા છે. તફાવત માત્ર એટલો જ છે કે હું માયાનો સ્વામી હોવાથી તે બધા જન્મો જાણું છું અને તું માયાના વશમાં હોવાથી તે ભૂલી ગયો છે. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 6, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે તેઓ પોતે અજન્મા, અવિનાશી અને સમસ્ત સૃષ્ટિના માલિક હોવા છતાં કઈ વિશેષ શક્તિનો આશ્રય લઈને આ પૃથ્વી પર મનુષ્ય રૂપે સાકાર પ્રગટ થાય છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. અજોડપી સન્નવ્યયાત્મા ભૂતાનામેશ્વરોડપી સન પ્રકૃતિ સ્વામધિષ્ઠાય સંવામ્યાત્મ માયયા. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, હું અજન્મા, અજહ અપી સન અને અવિનાશી સ્વરૂપ, અવ્યયાત્મા હોવા છતાં તથા સમસ્ત પ્રાણીઓનો ઈશ્વર, ભૂતાનામ ઈશ્વરઃ અપી સન હોવા છતાં પોતાની પ્રકૃતિને વશ કરીને સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય, મારી યોગમાયાથી આત્મમાયા પ્રગટ થાઉં છું, સંભવામી. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. ભગવાન પોતાને કેવા ગણાવે છે? જવાબ: અજહ, જેનો ક્યારેય જન્મ થતો નથી, અજન્મા, અને અવ્યયાત્મા, જેનો ક્યારેય નાશ થતો નથી, અવિનાશી. 2. ભગવાનનો સમગ્ર સૃષ્ટિ સાથે શો સંબંધ છે? જવાબ: ભૂતાનામ ઈશ્વરઃ, તેઓ પૃથ્વી, આકાશ અને બ્રહ્માંડના દરેક નાના મોટા જીવોના પરમ માલિક અને શાસક છે. 3. સામાન્ય મનુષ્ય અને ભગવાનના જન્મ વચ્ચે શો તફાવત છે? જવાબ: મનુષ્ય પોતાના કર્મોના બંધનને કારણે લાચાર થઈને જન્મ લે છે, જ્યારે ભગવાન પોતાની ઈચ્છા અને દૈવી સંકલ્પથી લીલા કરવા પ્રગટ થાય છે. 4. સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાયનો અર્થ શો થાય? જવાબ: પોતાની ત્રિગુણાત્મક પ્રકૃતિ, સત્વ, રજ અને તમ પર સંપૂર્ણ નિયંત્રણ રાખીને તેને પોતાના અંકુશમાં રાખીને. 5. ભગવાન કઈ શક્તિ દ્વારા આ સંસારમાં સાકાર સ્વરૂપે અવતાર લે છે? જવાબ: આત્મમાયયા, પોતાની દૈવી શક્તિ, જેને યોગમાયા પણ કહેવામાં આવે છે, તેના દ્વારા. 6. સંભવામી શબ્દનો અર્થ શું થાય? જવાબ: હું સાકાર રૂપે પ્રગટ થાઉં છું અથવા અવતાર ધારણ કરું છું. 7. શું ભગવાનનું શરીર આપણા જેવું હાડકાં લોહીનું બનેલું હોય છે? જવાબ: ના, ભગવાનનું સ્વરૂપ દૈવી, ચિન્મય અને શુદ્ધ સચ્ચિદાનંદમય હોય છે, જે માયાથી પર છે. 8. આ શ્લોક આપણને ભગવાનની કઈ સર્વોચ્ચ સત્તાનો પરિચય કરાવે છે? જવાબ: તે દર્શાવે છે કે ભગવાન સર્વશક્તિમાન છે, તેઓ નિરાકાર હોવા છતાં ભક્તોના કલ્યાણ માટે સાકાર પણ બની શકે છે. 9. ભૂતાનામ એટલે શું? જવાબ: આ જગતમાં રહેલા તમામ ચર અને અચર જીવો, પ્રાણીઓ કે મનુષ્યો. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: 4થા અધ્યાયનો 6ઠ્ઠો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. પરિસ્થિતિઓ પર નિયંત્રણ મેળવવું, માસ્ટરિંગ ધી ઇન્ટરનલ નેચર. ભગવાન કહે છે કે તેઓ પોતાની પ્રકૃતિને વશ કરીને અધિષ્ઠાય પ્રગટ થાય છે, એટલે કે માયા કે પરિસ્થિતિઓ તેમના પર હાવી નથી થતી. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે પણ આપણી આંતરિક પ્રકૃતિ, સ્વભાવ, આળસ, ગુસ્સો, નકારાત્મકતાના ગુલામ બનવાને બદલે તેના માલિક બનીએ. એક કુશળ પ્રોફેશનલ કે લીડર તરીકે જ્યારે આપણું આપણા સ્વભાવ પર પૂર્ણ નિયંત્રણ હોય છે, ત્યારે જ આપણે જીવનના રણમેદાનમાં વિજયી બની શકીએ છીએ. 2. આપણી મૂળ ચેતનાની શક્તિને ઓળખવી, રિયલાઇઝિંગ ધી અનડિકેઇંગ સેલ્ફ વિધિન. આપણે ભલે મનુષ્ય શરીરમાં છીએ, પણ આપણી અંદર રહેલો આત્મા પણ એ પરમાત્માનો જ અંશ હોવાથી અજો, અજન્મા અને અવ્યયાત્મા, અવિનાશી છે. ભૌતિક શરીરને ઘસારો લાગે છે, પણ આપણી અંદર રહેલું સામર્થ્ય ક્યારેય ઘટતું નથી. જીવનનો મોટો ઉદ્દેશ આપણી જાતને ક્ષણિક મુશ્કેલીઓમાં કમજોર કે લાચાર માનવાને બદલે આપણી આંતરિક આત્મિક શક્તિ અને દૃઢ સંકલ્પને જગાડવાનો છે. 3. પવિત્ર સંકલ્પ અને ઉચ્ચ હેતુ માટે કાર્ય કરવું, વર્કિંગ ફોર અ હાયર પર્પઝ. ભગવાન આ સૃષ્ટિના ઈશ્વર હોવા છતાં કોઈ સ્વાર્થ વિના માત્ર જગતના કલ્યાણ અને ધર્મના રક્ષણ માટે અવતાર લે છે. આપણો સર્વોચ્ચ જીવન ઉદ્દેશ પણ એ હોવો જોઈએ કે આપણે જે પણ ક્ષેત્રમાં કાર્ય કરીએ, ભલે તે ટેકનિકલ હોય, સામાજિક હોય કે ડિજિટલ બ્રાન્ડિંગ હોય, આપણો હેતુ માત્ર સ્વાર્થ પૂરતો મર્યાદિત ન રહેતા આસપાસના લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનો અને લોક કલ્યાણનો હોવો જોઈએ.
ઉચ્ચ હેતુ સાથે કરેલું કાર્ય જ આપણને સાચો સંતોષ આપે છે. આ જ સાચી ડિજિટલ કી છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. ભગવાન શ્રીકૃષ્ણ સર્વોચ્ચ સત્તા છે, જેઓ અજન્મા, અમર અને સમસ્ત પ્રાણીઓના પરમેશ્વર છે. 2. તેઓ સામાન્ય જીવોની જેમ કર્મોના બંધનથી નહીં, પણ પોતાની દૈવી યોગમાયા શક્તિ દ્વારા સ્વેચ્છાએ પ્રગટ થાય છે. 3. પોતાના સ્વભાવ પર નિયંત્રણ મેળવીને ઉચ્ચ જીવન મૂલ્યો સાથે કર્તવ્ય પથ પર આગળ વધવું એ જ ગીતાનો પરમ સંદેશ છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે ભગવદ્ ગીતાનો એ વિશ્વપ્રસિદ્ધ અને પ્રત્યેક સનાતનીના હૃદયમાં વસેલો મહામંત્ર અધ્યાય 4 શ્લોક 7 જોઈશું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સાર્વભૌમિક સત્ય પ્રગટ કરશે કે પૃથ્વી પર જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અંધકાર વધે છે, ત્યારે ત્યારે તેઓ શા માટે અને કેવી રીતે પોતાના સાકાર સ્વરૂપનું સર્જન કરે છે. આ પરમ તેજસ્વી વાણીને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.